ને આજે અમે જવાના છે ત્યાં આગળ કેવા કાં જવાના છે તે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થવાની છે ઓનલાઈન થ્રુ મેલ ફિમેલ માટે તમને એક વસ્તુ કહેતા છું કે ફિમેલ છે અમને અહીંયા છે ને આમંત્રણ નથી પણ રસ્તામાંથી જમી લીધું કેમ કે લોકેશન સારી લાગી तो हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आकाश आप सभी को कर दूंगा जगह केम छो के आई होप आप सब अच्छे हो कि मैं भी मस्त हूँ स्वस्थ हूँ तो भाई हमारा मैं બહુ લેટ એટલે બહુ જ ફર્સ્ટ ટાઈમ મેં આટલી લેટ વિડીયો ચાલુ કર્યો તેનું રીઝન છે કે કાલે સન્ડે હતો તો સન્ડેના દિવસે ભાઈ કર્યું એકદમ હેવી રીતે ફંડે એમ એક એક પલ એક સેકન્ડ એવું મેં કાલે સન્ડે ઉજવી કર્યું મેં જે કામ કરું છું તેમાં મને થોડુંક સારું છે ઘરે બેસીને પણ કામ થાય પણ જે લોકો નોકરી કરતા એ સન્ડેના દિવસે બહુ જ ફંડે કરી દે પછી બીજા દિવસે નોકરી પર જવાનું હોય સવારના ઉઠીને ભાઈ આ દુઃખ ખાલી નોકરીવાળા જ જાણી શકે જે જતા હોય તે ભાઈ કેવી રીતે સારું કહેવાય કંઈ નહીં તમારા પણ દિવસ બદલશે એટલે મારા તો બદલાયા નથી પણ મને ખબર છે આ વસ્તુ બહુ અઘરું છે તો ભાઈ હવે મેં જીમ જાઉં છું આજે છે ચેસ પછી મારે એડિટિંગ કરવાનું છે મારી પેલી ચેનલનું એટલે કલાકની અંદર ચેસને ટાઈપ પટાઈને નીકળી જાઉં છું વાગી ગયેલા છે ભાઈ 2 જેવું વાગી ગયું એટલે 2:30 વાગે મેં ચાલુ કર્યા હતા 2:30 થી 3:30 પછી નીકળ્યા 3:30 થી 4 નાહી ધોઈને ભગવાનનું નામ લઈ લેવા ભાઈ પ્લાનિંગ તો બહુ જ જોરદાર રીતે ગણું છું અને આજે અમે જવાના છે ત્યાં આગળ કેવા કાં જવાના છે તે મારા 2 દોસ્તાર બતાવું આજે હિંગરા નથી ને ચલો ભાઈ મેં જાઉં છું કાં બાટલો તમને ખબર પડી છે મેં હમણાં અડધો જ બાટલો લઈને જતો છું કેમ કે અડધો માનમાન પૂરો થાય છે પાણીનો સોસ ઓછો પડે ઠંડીના લીધે એટલા માટે થોડુંક રવિવાર જાય ને તો સોમવાર મને નહીં ખબર બહુ જ કંટાળા આવે તમારે યાદ આવું થાય છે મારે તો બહુ જ કંટાળા આવે પણ કંઈ નહીં એક દિવસ મને કંટાળા આવે પછી કાલે બહાર એકલો લાગી જવાનું કામ પર દરવાજો બંધ કરી દે ને ભાઈ સ્કૂલે ગઈ ને આવ્યો કેમ હાની રજા આજે હાની રજા કામ ગયેલો હતો એટલે મેં કહ્યું અહીંયા દેખાતા કેમ ને હતા બે તમે સિકંદર લોકો એટલે શાન હતું ગલીમાં હવે ચાલુ થઈ જાય રમવા બમવા કે લાલ્યો છે લાડવા ચાલુ આવવાનો ભાઈ જીમમાં અપડેટ આવી ગયું જોઈ લો આપણા ચિરાગભાઈનું શું અપડેટ ચાલે છે ફટાફટ વિઝિટ મારો આવેલો જો આવા ટાઈમે ને ખાલી ખાલી જીમ હોય કમલેશભાઈ 24 કલાક જીમ કરતા હોય પાવર લિફ્ટર જોઈ લો ભાઈ કમલેશભાઈની મહેનત અમારે આપણી મહેનત તો કઈ લાગે નહીં કમલેશભાઈ અમે બ્લોગ ચાલે છે મારો ભાઈને ઉજવાલી વાર જોતો તો આવી ગયો ભાઈ ટાઈમ પર રોઝલ કરતા 100 દર્જન હારો છે રોઝલ તો આવતે નહીં આ ટાઈમ પર આવી ગયો જે આપણો ગેમર છે હા બોલ છોકરીનું પાસ હવે આનો સવાલ તો આપણા પર જ હોય છે આપણે ભૂલી જવું પડે છોકરી હું કહેવા માંગે એક વાર નવું સ્ટાર્ટિંગ કરાવ્યું ભાઈ ઘરે આવ્યો જીમથી ને મમ્મી સાથે ચાય ને બિસ્કિટ ખાવું પડે છે ને વાગી ગયા છે 5 ને નાઇટ હોઈને હવે નીકળવાનું છે મારે થોડા સમયમાં સુરતને 1 2 3 4 5 6 રીલો ઉતારવાની છે મસ્ત રીતે રીલો કામ કરીએ પપ્પા બી નથી પપ્પા ક્યાં ગયેલા છે મમ્મી વીપુર હા મારામાં 1 લાખ ભાઈ આ બિસ્કિટ મારા ફેવરેટ છે એમ તો અમારા જે આખી પબ્લિકના જ ફેવરેટ છે કે અમે આપણી જે ફળાવાળી તૂર છે તેના બહુ જ ભાવેલા હતા મસ્ત છે શું છે ઓકે તો આજે અમે જવાના છે મેરેજમાં જે અમારા ઓનલાઈન થ્રુ મતલબ અમારી જે છોટા કોમેડી ક્લબ છે તેના મેમ્બર જ છે આગળ જતાં આવવાના છે પણ હમણાં કામકાજને લીધે તો એમના ભાઈના મેરેજ છે તમને કઈ જગ્યા જવાનું છે તે એમ તો જવાનું તો વરાછા જવાનું છે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થવાની છે ઓનલાઈન થ્રુ પ્લસ અમારા છોટા કોમેડી ક્લબના મેમ્બર પણ જવાના છે
એટલે એ માહોલ કોઈ અલગ જ હશે, તમને બતાવીશું. કેમ છો પબ્લિક? મેં ફટાફટ નાહી ધોઈને ભગવાનનું નામ લઈને આવ્યો ધાબા પર. થોડું એક બે રીલ શૂટિંગનું કરી લઈએ, કેમ કે મારે પછી જવાનું છે, તો મારી પાસે બેકઅપ નહીં રહેશે એટલા માટે. તમારા ભાઈએ દંડ કરી દીધેલું છે. કેટલી ઢગલો રીલ, એક મોટિવેશન બનાવી, એક ઘાયલ આશિકની બનાવી. જે લોકો એકદમ કહે ને કે બહુ ગાંડી રીતે દિલ તૂટી ગયેલું હોય, તેની એકદમ ભારે રીલ બનાવેલી છે. તો મને ઇન્સ્ટાગ્રામ પર મારી આઈડી આવી ગઈ હશે, તો ફટાફટ ફોલો કરી દો તમારા ભાઈને. અને નેક્સ્ટ કે હવે અમે ક્યાં જવાના છે, આજે મેલ ફિમેલ માટે તમને એક વસ્તુ કહી દઉં છું કે એ ફિમેલ છે ને વરાછા જવાના છે. બધા તૈયાર થયેલા છે, એટલે ફટાફટ નીકળીએ. તમને ત્યાં જ ગઈને બતાવું કે કોણ છે સ્પેશિયલ, એટલે અમારા માટે તો સ્પેશિયલ જ છે ને અમને ફૂલ સપોર્ટ કરે છે. તો તમને બતાવીએ કોણ છે તે. આરે લેટ કરેલું છે, ક્યારના બેસેલા અમે બરાબર. તો આ કોણ આવ્યું લેટ? પેલો જો કોનિયાને વાત કરે તું જો. હટે કોનિયાને વાત કરે જો, કટ જ કરી દેજો 100%. હટે કોનિયાને વાત કરે મુકાઈ ગયો ભાઈ. કોણ છે? દેખો રે ભાઈ, દેખો ના. તો ચાલો ના મેં ને કીધું આને ભાઈ જોઈ લેવા. ખાઓ પીઓ મોજ કરો. બીજા મેરેજમાં આવી ગયેલા. જોઈ લો વાનગીમાં શું છે તે. અંજીર રબડી હતી, દાળ ફ્રાય હતું, બટાકાનું શાક હતું, પનીરનું શાક હતું, પૂરી હતી, હલવો હતો, બીજું આ ભજીયા ને મરચા બરાબર. ને જોઈ લો અહીંયાનું. ને અમને અહીંયા છે ને આમંત્રણ નથી, પણ રસ્તામાંથી જમી લીધું કેમ કે લોકેશન સારી લાગી. ના રોઝલ 500 રૂપિયા બચાવ્યા મેં. રોઝલ 500 રૂપિયા હોય એની ગાડી કાઢતે તો મોટી વાત છે. 500 રૂપિયા બી નહીં ભાઈ, એના માટે 500 રૂપિયા બી નહીં બંધ કરતું આને. મજા આવી ભાઈ, બહુ જોરદાર. મજા આવી ગઈ ભાઈ, સૂપ રહી ગયું. જરૂરી ભાઈ. આટલો ખાધો ને ખાઈને કેવું લાગ્યું? બહુ મસ્ત ભાઈ. અમારે યાર એક સ્કેમ થઈ ગયેલો છે. તો આવ્યા તો અમે બીજાના લગ્નમાં નહીં ગયેલા હતા, પછી એક નાના છોકરાને કંકોત્રી બતાવી કે કરણ નામનો છોકરો છે. ના કે આ તો બીજું છે, હવે આગળ છે જે છે ચાલતા ભાઈ વાળા છે આમાં. બાકી મને હાર્ડ દેખાય છે સ્પીકર જોઈને. પેલો અવાજ ફૂલ હર્ટિક બાવા સાઉન્ડ ઓછો કાવે કે ભાઈ અવાજ જેવો કોણ. આપણે એકદમ ખબર નહીં કયા લગ્નમાં ઘૂસી ગયેલા છે. ફાઇનલી આવી ગયા. અવાજ યાર ચાલો ભાઈ ઘરમાં રમવા ગયા હવે. આટલામાં બતાવે છે. આ આટલું થોડું ચાલે ગયું એના પીલે અમારે નાચવાનું દેખાય ને અત્યારે નાચે છે. નાચી ભાઈ
મોડા જઈને પ્રેમમાં નહીં પડતા. અરે હારે હા ભાઈ તો બોલો, તમને વાત કેતા ફાવે ને. મોડા જઈને પ્રેમમાં નહીં પડતા. મારી જાનું તો મને છો. દેખ નાચવા નથી આવ્યો, જોઈ લેજે હિરલ. આ નથી આવ્યો નાચવા. બહુ નાચો ભાઈ, મેરે બહુ આ નાચો, આ ભાઈઓ નાચો, મેહો નાચો, આ બંધેવ નાચા. કાનમાં શું બોલે હે? જતા છે ઘરે હવે. મજા આવી ગઈ ને ભાઈ? તમને અહીંયા લગી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ મારી પબ્લિક. ગુડ નાઇટ, ધ્યાન રાખજો તમારું.